ઘણીવાર એવું થાય કે ઘરમાં શાક જ ન હોય અથવા શાક બનાવવાનો કંટાળો આવે છે, ત્યારે ખાટી મીઠી આમળાની આ ચટણી એટલી સરસ તમને હેલ્પફુલ થવાની છે. ચાલો બનાવી લઈએ. તો જુઓ, 250 ગ્રામ જેટલા આમળા છે તેને સમારીને હળદર મીઠું નાખી 6 થી 7 દિવસ આથી લેશું. ત્યાર પછી 350 ગ્રામ જેટલા આમળા છે એક વિસલ કરી બાફી લેશું. 150 ગ્રામ જેટલા મરચા છે તેની નસ કાઢી સમારી લેશું. આમળાને ઠંડા કરવા મૂકી દઈએ અને આ રીતે મરચાને પીસીને પછી આમળા પણ અધકચરા પીસી લેવાના છે. લીંબુનું પાણી કાઢી તેને પણ આ રીતે પીસી લેશું. પછી મરી છે, એલચી, તજ, આખા ધાણા, જીરું, વરિયાળી બધું શેકી લેશું. પછી 1 ચમચી વધારે વરિયાળી શેકવાની છે. પછી આ રીતે તેને ગ્રાઇન્ડ કરી વરિયાળી મિક્સ કરી લઈએ. પછી તેલ ગરમ કરી હળદર, હિંગ ઉમેરી દઈએ અને જે મરચા અને આમળાને પીસ્યા હતા તેને 2 મિનિટ રોસ્ટ કરીએ. પછી લીંબુને પણ ઉમેરીને મિશ્રણને ફક્ત 5 જ મિનિટ શેકીશું. પછી ખાંડ, ગોળ, તેલ આ બધું ફક્ત મિક્સ જ કરવાનું છે. પછી શેકાયેલું મિશ્રણ ઉમેરો. ખાંડ અને ગોળ ઓગળશે તેની સાથે મિશ્રણ પણ ઢીલું થઈ જશે. પછી મસાલો ઉમેરી દો, ચટણી, મીઠું અને સંચળ પાવડર ઉમેરી દો અને ઠંડુ થાય પછી તેને જારમાં ભરી લો.